ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા નેત્રંગ તાલુકામાં એક મહત્વાકાંક્ષી યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થનાર છે। આજે નેત્રંગ તાલુકાના બલદવા ડેમ ખાતે ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે। સ્થાનિક ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે આ આખા આયોજનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા અને નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા તેમજ વાલિયા તાલુકાના પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના હેઠળ રિનોવેશન અને રિસ્ટોરેશન કરવામાં આવશે। બદલવામાં આવેલ LBMC ચેનલ 0 થી 2570 મીટર સુધી, કંબોડિયા માઇનર ચેનલ 0 થી 4592 મીટર સુધી અને LMBCના ટેલમાંથી ઓટો ફિટિંગ એટલે કે ઓટીના ઝરણામાં માઇનર ચેનલ 0 થી 3405 મીટર સુધીની સાથે જ કંબોડિયા માઇનર ઓટો ફિટિંગ ઓટીનું કામ શરૂ કરવામાં આવશે। આ યોજનાના ખાતમુહૂર્તથી આ વિસ્તારના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। નહેર વ્યવસ્થા સુધારવા માટે, ખેતરો સુધી પાણી પહોંચાડવાની ક્ષમતાને વધારવા માટે અને સિંચાઈની સમસ્યાને હળવી કરવા માટે આ યોજના ઘડવામાં આવી છે। ખેડૂતોને આશા છે કે આનાથી તેમની ખેતીની ઉપજમાં વધારો થશે અને તેઓની આર્થિક સ્થિતિ પણ સુધરશે। ધારાસભ્ય રીતેશ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે અને આવા વિકાસના કાર્યો ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સશક્ત બને તે માટે કાર્યરત પણ રહેશે। જ્યારથી હું વિધાનસભા જીતીને આવ્યો ત્યારથી આ બલદવાની અંદર, આ વિસ્તારની અંદર ચૂંટણી દરમિયાન આ વિસ્તારના ગામની અંદર રસ્તા નહોતા, લોકોએ મતદાન માટે પણ બહિષ્કાર કર્યો હતો અને આ ગામના સરપંચશ્રી, ખાસ તો અમારા સંગઠનના બેન સુશીલાબેન, એમનો ખાસ આગ્રહ હતો કે સાહેબ, અમે પરિસ્થિતિમાં રહીએ છીએ, એટલી બધી તકલીફ છે કે એની વાત નહીં કરવાની। તારા બેને તારા ગામની અંદર કોઈ લોકો મતદાન કરવા માટે જવા નહોતા કરતા, આ બેને એટલી બધી હિંમત કરી અને એને મારી પાસે આવ્યા, બેન હું તો તું કંઈ છૂટાયો નથી, પણ ચોક્કસપણે તમે ચિંતા નહીં કરો, આ વિસ્તારની અંદર પહેલી પ્રાયોરિટી મારી આ ગામડાઓની રહેશે। તમે લોકોને ખાલી કહી દો કે તમે ખાલી મને એકવાર તમે સાથ સહકાર આપો। ત્યાર પછી બેન વારંવાર મને મળતા, સાહેબ કેટલી વાર। આ રસ્તા માટે પણ તમને બધાને ખબર છે કેટલી બધી તકલીફ પડી, બરાબર છે। આપણા જ બધા ભાઈઓ છે, અધિકારી છે, પણ એમના બી હાથ બંધાયેલા છે અમુક નીતિ નિયમોથી, પણ એમ કેમ પ્રકારે આપણે જે કનેક્ટિવિટી હતી સામે જવાની આવવાની, એ બી એમના સાથ સહકારથી આપણે પૂરી કરી છે। પછી સિંચાઈની વાત આવી કે સિંચાઈની અંદર ડાબો ને જમણો, સાહેબ ડાબો ને જમણોમાં આપણે કેનાલ છે પણ લોકોને પાણી મળતું નથી, કે વર્ષો જૂનું બધું છે કે જે તે સમયમાં નહેર બનેલી તે સમયમાં હતી। કોઈ પણ વ્યક્તિ હોય ને કોઈ બી લોકો હોય પણ એની વ્યવસ્થા કે ભાઈ એની વ્યવસ્થાથી કઈ રીતની વ્યવસ્થા, તો માન લો કે આ વિસ્તાર કેવો છે, તો વિસ્તાર ખેતીવાળો વિસ્તાર છે, ખેત મજૂરો છે, પણ એની માટે વ્યવસ્થા માટે સિંચાઈ માટે ડેમની વ્યવસ્થા હતી, પણ પાણી લઈ જવા માટે જે કેનાલની તકલીફ પડતી હતી એ આપણે આજે આપણે એની માટે આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। હવે પછીનું
હવે ડાબો જમણો ડાબો ચાલે જમણી સાઈડ એટલે બેન ચંદ્રબાણ બાજુ બી પાણી આ પતે એટલે ચંદ્રબાણ બાજુ બી પાણી આપણી સાઈડ એ બધા જ આપણા જે ગામો છે એ ગામોની અંદર બી પાણી આવશે. એટલે મિત્રો મારે તમને એવું કહેવું છે કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ પછાડી દરેક લોકોએ એની જાગૃતતા રાખવી જોઈએ, એની કાળજી રાખવી જોઈએ. એ આપણે કાળજી રાખતા નથી. એટલા માટે આપણા ગામના આગેવાન હોય, સરપંચ હોય,